ભાજપને ઉખાડીને ફેંકવા માટે આ મરદ માણસ આવ્યો છે દાહોદનો સાહેબ. આ જો આને કે ધમકી કહેવાય. તો અમારે ત્યાં એક સિંગવડમાં એક ડાયલોગ છે, એની ચર્ચા ચાલે છે. ડાયલોગ નાનો સરખો છે અને એ સમજવા જેવો છે. હું તમને એનો અર્થ નહીં કહું, પણ અમારે ત્યાં એક વાત એવી ચાલે છે કે આ ભાજપ વાળાએ ખાલી ખ પ ચ કરી ખાધું છે, એના સિવાય બીજું કશું આવડતું નથી. ટકાવારી લેવામાં આવે છે. આ તમામ યોજના તમામ સડેલી સિસ્ટમ બનાવી દીધી. આજે જાજરો મળે સાહેબ, જાજરો 12,000 નું જાજરું હોય, 6,000 રૂપિયા એ માણસ પાસે થી ટકાવારી કાપી લેવા. અમારી ભાજપની સરકાર જાજરો મારી સરકાર નથી સાહેબ, મારી સરકાર એમ કહો. ભાજપની સરકાર છે કે તમારા જે તમે જે વાત કરો છો આ ભાજપની જ વાત કરો છો, અને એ માને છે કે હું જંગલરાજ કોઈકને ધમકી આપી હતી, નરેશ બારિયાને ધમકી આપી હતી. સાહેબ, મને નરેશ બારિયાને ધમકી આપી એટલે યુવાઓને ધમકી આપી. આજે તમારી ભાજપની સરકાર છે, મારી સરકાર છે, મારી સરકાર નથી, ભાજપની સરકાર છે. ભાજપની સરકારે આ પેપરો ફૂટ્યા. મારી વાત સાંભળો પહેલા. પેપરો ફૂટ્યા, એની જવાબદારી કોણ લેશે? ગલત. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. આ ડાયલોગ પ્રચલિત થતો જ રહ્યો છે દિવસ દિવસ. અને બીજો, ટાઈગર અભી જિંદા હે, આ ડાયલોગો પિક્ચરમાં જોવા મળે, પણ જ્યારે રાજકારણના અંદર આવે તો ગરમા ગરમીનો માહોલ થાય. ભાજપને ઉખાડીને ફેંકવા માટે આ મરદ માણસ આવ્યો છે દાહોદનો સાહેબ. આ જો આને કે ધમકી કહેવાય. પેલા એ વિધાયકને એક વાત કરી કે ભાજપ વાળા તો પેલા એક વાત કરી કે પેલા શું નામ છે આનો, પેલો લીમખેડા નરેશ બારિયો, તો આ બારિયા સાહેબ તો એમ કે ધમકીનો મતલબ શું છે? મને સાહેબ એ ધારાસભ્ય એવું બોલ્યો છે કે એને 6 નું દાવણ યાદ કરાવી. સાહેબ, ઘડીની 6 નું દાવણ તમે વારંવાર નરેશ બારિયો એવા માણસનો પુત્ર છે ને કે મારો બાપ પણ મરદ છે ને હું પણ મરદ છું. કોઈથી ડરવા વાળા નથી. એના ઘરે પણ હું પ્રચાર કરવા જાય. આ કઈ બિહાર નથી, આ જંગલ રાજ નથી કે પથરો મારે નરેશ બારિયાને નહાડી કાઢીએ. તમે ચેલેન્જ કરો છો કે ધમકી આપો છો કે નિવેદન કરો, શું કહેવા માંગો તમે? હું ધમકી નથી આપતો. हम तोड़ने के लिए जो अभी भ्रष्टाचारी पार्टी है और सब नेताओं को तोड़ोगे? हाँ, नेताओं को नहीं तोड़ेंगे, पूरी पार्टी को तोड़ेंगे. भाजपा पार्टी है पूरी, उनको तोड़ेंगे. तोड़ने का मतलब क्या? किसी का घर तोड़ोगे, किसी का माथा तोड़ोगे? माथा तोड़વાનો હોય કે ઘેર તોડવાનો હોય છે, શું કરવાનું? આનો શું મતલબ? તોડવાનો મતલબ શું છે? તોડવાનો મતલબ એટલે કે જે ભાજપ વાળા અત્યારે શાસન પર છે પૂરા ગુજરાતમાં. અત્યારે તમે દેખો છો દાહોદના નેતાઓ બોલ્યા છે, જુઓ ધારાસભ્યો બોલ્યા છે, સંસદ બોલ્યા છે કે અમારો સરપંચ અમારો છે, તાલુકા પંચાયત અમારી છે, જિલ્લા પંચાયત સાચી વાત છે ને. આમ ગાંધીનગર અમારું છે, દિલ્હી અમારું છે. સાચી જ વાત છે ને. તમારો કેજરીવાલ બી નથી દિલ્હીમાં હમણાં. સાચી તો ભાઈ મારું એમ કેવું છે કે એમના બાપનું રાજ નથી. તમારા પેટમાં તમારા પેટમાં શું દુખે છે કે તમે ભારતીય જનતા પાર્ટીના આના શબ્દમાં કરો છો? અમારા પેટમાં એ દુખી રહ્યું છે, અમારી જનતાના પેટમાં એ દુખી રહ્યું છે કે ગરીબી છે. અમારા માણસો આજે છેક દિલ્હી સુધી કામ કરવા જતા હોય, બંગલાનું કામ કરવા જતા હોય, રસ્તા ડામર કરવા જતા હોય, તો અહીંયા સ્થાનિક નેતાઓ જે યોજનાઓ ચાલે છે એ યોજનાઓ આખી નાખી સાહેબ ગળી જાય, આખી પેટમાં ઉતારી જાય. આ જુઓ તમે, આ રેલવે નો કારખાનો ખબર નથી, એરપોર્ટ બી આવી રહ્યો છે. આપણો આદિવાસી, આપણા માણસ વિદેશ સુધી જઈ શકે, ખબર છે તમને? આ ઝાયડસ હોસ્પિટલ આવ્યો, ખબર છે તમને? આ સુવિધા નથી. એરપોર્ટ આવી આ સુવિધા નથી. મને સુવિધા છે. એરપોર્ટ આવ્યું એવું માનું. આ કોરિડોર નેશનલ હાઈવે કોઈ સુવિધા નથી. હા, એ સુવિધા છે, હું માનું છું. પણ એની સામે તમારી ભાજપ સરકારે ગરીબ માણસોનું લૂંટ્યું કેટલું એ પણ એમાં દેખવાનું હોય. એની પરિસ્થિતિ એવી છે કે વિકાસ જન્મમાં જોઈતો હતો એ વિકાસ જન્મ્યો નથી. અત્યારે 2 પુત્રી એમની જન્મી ગઈ છે અને એમાં એક પુત્રી છે પેલી નોટબંધી વાળી. બીજો અને નોટબંધીને કેટલો દેશને ફાયદો તમને ખબર છે? માણસો, ભાજપના માણસો લાઈન પડ્યા. અહીંયા સંસદ સભ્ય લાઈન પડ્યો, આજે 500 રૂપિયા. સાંભળો સાહેબ, નેતાજી ભાષણ નહીં આપો. સાંભળો પેલી વાત. હું ભાષણ નથી આપતો, હકીકત છે. નરેન્દ્ર મોદી સાહેબ ની મમ્મી પોતે લાઈન માં હાજર હતી, ખબર નથી? એને નરેન્દ્ર મોદી વડાપ્રધાન હતો તો એની મમ્મી કેમ લાઈન માં લગાડવાની હતી? પોતે લાગવાનું હતું ને. અમારા મમ્મી કંથી પૈસા લઈને કે ભાઈ 500 રૂપિયા જમા કરવાના હતા, પણ મારી મમ્મી કેમ લાઈને લગાડીને પોતે લાઈનમાં લાગવાનું? તો ખબર પડતી હું હાલત. સાહેબ, આ દેશ માટે અમારા માણસો આ નોટબંધીમાં છે ને લાકડીઓ ખાઈ ખાઈને પોલીસ વાળા ની થાકી ગયા. સાહેબ, આ દેશ માટે એક્ઝામ્પલ હતો
કે મોદીજી આપણા વડાપ્રધાન ત્યાં છતાં મમ્મી પોતે લાઈન में હોય અને તમે તો હમણાં તમારી પાર્ટી તે સત્તામાં હતી, તમારા લોકોને કેટલો ભ્રષ્ટાચાર કર્યો, તમારા નેતાઓ જેલમાં ગયા ખબર નથી, તમારા કેજરીવાલ સાહેબ જેલમાં ગયા, સિસોદિયાભાઈ જેલમાં ગયા ખબર નથી તમને? અમારા નેતાઓ દિલ્હીના છે, આ ભાજપની સરકાર બેઠેલી છે, હું એમ કહેવા માંગુ છું, કેન્દ્રમાં ભાજપની સરકાર છે, વગર વાક ગુને અમારા આગેવાનોને અઢી વર્ષ સુધી જેલમાં નાખ્યા છે. આજે અમારા નેતા ચૈતરભાઈને દેખો, ખાલી ગ્લાસ માથે પાડીને 82 દિવસ જેલમાં રાખે છે. સાહેબ, કોઈ આ ગ્લાસ તાનાશાહી સરકાર ગ્લાસ- છે. અત્યારે યુવાઓને રોજગારી નથી આપી શકતી અને જે આપી છે એ આઉટસોર્સિંગ વાળામાં આપી છે. 11 મહિનાની કરાર વાળી નોકરી. ચલો ચેતરભાઈ, એમાં જ્યારે 11 મહિના પૂરા થાય એટલે સાહેબ પાછા એ લોકો ધારાસભ્ય પાસે જાય છે, સાહેબ અમારું કરી દેજો. સાહેબ સંસદ સભ્ય પાસે જાય, સાહેબ અમારું કરી સાહેબ, દેજો. સાંભળો. 11 મહિના થાય એટલે બિચારાની લટકતી તલવાર. આ તો કઈ યાર નોકરી હોય, સરકારી નોકરી હોય, સાહેબ. એને પાછો 11 મહિના પૂરા થાય તો મળશે કે નહીં મળશે? બારે સાહેબ સાંભળો સાંભળો, તમને ચેતરભાઈની વાત કરી. ચેતરભાઈ ક્યાંના એમએલએ છે, કયા આગળના વાત કરો? એ ડેડિયાપાડાના ડેડિયાપાડા, ધારાસભ્ય છે. તો ચેતરભાઈ પોતાના ગામ ડેડિયાપાડાના વિકાસની વાતો કરતા નથી. બારંબાર આદિવાસી સમાજમાં કે હું તમારો ચૈતરભાઈનું લિંક દેખો, હું તમે તમારો એમની- દીકરો એમની આઈડીમાં મૂકેલું છે. કેટલા કરોડનું કામ એમને કરાયું છે અને હજી છતાં એના માટે એક્ટિવિટી માટે પણ આ ભાજપના ચેતરભાઈ અહીંયા દેખો, દેખો. દાહોદમાં શા દેખો, માટે? હું દાહોદની વાત કરું, તમે દાહોદના છો. ડેડિયાપાડાની વાત કરું, સાંભળી લો. સાંભળો, તમે દાહોદ એક્ટિવિટીની વાત કરી, એક્ટિવિટીની વાત કરી. ચેતરભાઈને એક ગામડાના નામો ખબર છે દાહોદના? ખબર છે ને? એક ગામડાના માનવ ઓળખે છે ચેતરભાઈ? ઓળખે છે. પણ શું ચેતરભાઈ બધાને ઓળખે છે? મારો સવાલ છે. ચૈતરભાઈ બધાને ઓળખે છે, મને નામ જોગથી જાણે છે, મારા કાર્યકરો નામ જોગથી હવે જાણે છે. તમારે આ સાહેબ, આ ચૈતરભાઈ સાહેબ, જન્મ્યા છે ને એ આદિવાસીનો એક નેતા છે. તમારા પેટમાં એનું આ દુખે. સંગઠન સાંભળો, આમ આદમી પાર્ટીમાં આયોગ નતો આવ્યો, પહેલાથી અહીંયા આદિવાસીનું સંગઠન એ ચલવે છે. ને હવે ચાલે કે ચેતરભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે, તો શું ભરોસો નેતાઓનો નેતા આજે અહીં છે, પોતાના સ્વાર્થ પોતાના લાભ માટે બીજી પાર્ટીઓમાં જતા રહે તો જનતાનો શું થાય? આ બી ચર્ચાઓ થતી ચૈતરભાઈ રહેતી. એવી રીતે જન્મ્યો છે, એ સંઘર્ષનો નેતા છે, એમ ભાજપમાં વેચાઈ જાય એવો માણસ નથી, સમજી લો. હમણાં એક- તમારા મનમાં આ હોય ને ભાજપિયાના ના, મનમાં ના, અમે ભાજપ- ચૈતર આવી જશે એના માટે તો અરે હું ગાંધીઓ છે. ભાજપનો માણસ નથી સાહેબ. તો ક્યાંથી આવ્યા છો? ના ના, હું સાંભળો લો, તમે ચેતરભાઈની વાત કરો. જુઓ મિત્રો, દાહોદ જિલ્લાના લોકો ચેતરભાઈને ઘણી ઇજ્જત કરે, વાત સાચી ખોટી? સાચી છે. અમે દિલ્હીની વાત કરીએ, તમને દિલ્હીની પાર્ટી છે આમ આદમી પાર્ટી. હું તમારી પાર્ટી દિલ્હીની પાર્ટી ના કહેવાય, રાજસ્થાનની પાર્ટી થકી દિલ્હીની થોડી કહેવાય, હવે તો આખા દેશની હા, પાર્ટી થઈ. પણ અભી તમારી કોઈ સત્તા નથી. હવે તમારા પંજાબમાં હા, છે, પંજાબ. સારું સારું પંજાબ. પંજાબમાં છે. હવે ચેતરભાઈ સત્તા નથી એને ભૂલી જવાનો. સત્તા નથી, અમે તો રાજનીતિ કરવા આવ્યા છે, અમે લોકોનું કામ કરવા સાહેબ આવ્યા સાંભળો, ચલો તમે રાજનીતિની વાત કરો. આ તમે જુઓ મિત્રો, જ્યારે ચેતરભાઈ વસાવા કે ઈસુદાન ગઢવી કે બીજા કોઈ નેતા દાહોદમાં તો કેટલો માન સન્માન હોય, પણ આ જ નેતા જ્યારે દિલ્હી કે દિલ્હીના મુખ્યમંત્રીના સામે ગુલદસ્તો લઈને ઉભા હોય અને કોઈ માન સન્માન નહીં. જુઓ સાહેબ, આ શું છે? આ જુઓ, આ વિડીયો છે સાહેબ, મારી જોડે જુઓ, તમે જુઓ સાહેબ ગાડી. क्या प्रॉब्लम है? ना, ना, इसका दिक्कत क्या है? मैं आपको दिक्कत क्या है? दिखाऊंगा दिक्कत. ये आपको दिक्कत આ क्या है ये દિક્કત છે. बताओ. આ જુઓ આ ચેતરભાઈ ને બધા લાઈનમાં ઉભા છે, ત્યાં જતા ચેતરભાઈ છે અહીં આગળ મુખ્યમંત્રીને ના તો નમસ્કાર કરવામાં આવ્યો, ના ગુલદસ્તો લેવામાં આવ્યો. આ જ પ્રોબ્લેમ છે. ને બીજા હાથ એટલે તો આ શું કહેવા માંગુ છું? એટલે અમે હું એમ ભાઈ, અમારો નેતા છે, આદિવાસી નેતા છે, કોઈની સાથે ઝૂક્યો નથી ને ઝૂકવાનો પણ નથી, સમજી લો. અચ્છા, કોઈ તમે ડાયલોગ કોઈ લે કે ન લે, કઈ ડાયલોગ ઝુકેગા નહીં સાલા? હા, झुकेगा नहीं साला. ये चैतर है और यहाँ नरेश बारिया है दाहोद में, समझ. ऐसा लो साहेब, અહીં તો ખુલ્લમ ખુલ્લા અહીં તઈ हाँ। ચેતર છે ને और कभी रुकेगा भी नहीं और कभी झुकेगा भी नहीं. ना, ये हमारा डायलॉग है. आप जो कहना है बोल दो भी. લો સાહેબ, અહીં તો એમ કે આ ધમકી છે हाँ, धमकी છે ને. મારે પત્રકાર તમને ધમકી નહીં, પછી જે કેમ? અમારા વિરોધ હશે ને વિરોધ કોણ કરે એમના. સાહેબ તમારો? અત્યારે પણ તમારા ભાજપના નેતા બોલ્યા છે. મારા ભાજપનો નેતા, હા, મારા નેતા, હા, મારે કે તમારા નેતા એવા બોલ્યા છે મને કે નરેશ બારિયાને બોલે. એટલે તમે- બીજાને તો મારું નામ પણ ખબર નથી ઓ કે આ સાહેબ, નરેશ બારિયો એટલે છે એમ. મારા નેતા કેવી રીતે જનતાના નેતા હોય, મારા કેવી રીતે નેતા? પણ તમે તો અત્યારે ભાજપની ફેવર કરી રહ્યા છો ને. કોને કીધી? હમણાં શું અમે તમે બોલો ના પછી ડુંગરી- ખબર પડે છે. મિત્રો જનતાને ખબર પડે. ડુંગરી મેં જ્યારે ચેત્ર વસાવા આવ્યા હતા, હું લાઈવ હતો અને ત્યાં જતા હું તઈ ગયો, મને પાણીની પ્યાસ લાગી, નેતાઓ પાણી નહીં આપવા માંગતા ને તઈ મોટી વાત કરે. અત્યારે જે- પાણીની સુવિધા નથી, હું તે મારે પાણી જોતો, તમને કોઈ પાણી નહીં આલ્યું. ભાઈ, અમારો 5000 જનતાનો પ્રોગ્રામ હતો, પણ અમારે 50,000 જનતા થઈ જાય તો પાણી ક્યાંથી મળે? કો
અમે તો એ પાણી માટે નથી ભેગા થતા. અમારા ચૈતર વસાવા એટલા ખંડ સાહેબ તઈ- લીડર વ્યક્તિ તઈ છે, આગળ કઈ કઈ લોકો માટે લડે છે, લોકોનો મધ્યપ્રદેશ. અવાજ ઉઠાવે છે. મધ્યપ્રદેશ ઝાબુઆ અલીરાજપુર એમ અમને સાંભળ્યું છે. મધ્યપ્રદેશ ઝાબુઆ અલીરાજપુર ડુંગરપુર રાજસ્થાન બાંસવાડા અહીંથી માણસો આ ભેગા કર્યા તમને તમારા એટલે ઉપર એની education છે. સાબિતી શું? એની ચલો રાજસ્થાન થી લાયા કે એમપી માંથી લાયા, પણ આ પબ્લિક લાયા. દેખો ભાજપ વાળા છે ને આંગણવાડી વાળી બહેનોનો ઉપયોગ કરે, શિક્ષકોનો ઉપયોગ કરે, હરેક કર્મચારી હોય, સાહેબ, પટ્ટાવાળા હોય સાહેબ, એનો ઉપયોગ કરે. સાહેબ, બસો જ્યારે- લાવી જ્યારે- જ્યારે માણસો ભેગા જ્યારે કરે. તમારી એ સત્તા- ગુલામગીરી બારે અમે સાહેબ, કરવા બારે માંગતા સાહેબ. નથી. ચૈતરભાઈ આવે તો આપોઆપ એમના મિલન માટે સ્નેહ મિલન રાખ્યો તો અમે એના માટે લોકો અમારી જનતા મળવા આવી હતી, નહીં કે રાજસ્થાન થી કે તો તમારે- અરે આવી શકે, તમારે- એમની મરજી હોય તો આવી શકે, તમારે- એમપીથી પણ તમારે આવે સાહેબ, અને ગમે ત્યાંથી આવે. તમારે ત્યાંથી ભેગા કરીએ ત્યાંથી અમારી મરજીની વાત છે ભાઈ. જ્યારે- એમાં ના ચાલે એવું. ચલો ચલો કોઈ વાંધો નહીં. જ્યારે જ્યારે કોઈ વિકાસની વાત કરતી હોય આ પાર્ટી તો તમારા પેટમાં શું હલનચલન થાય, શું દુખે છે? અમારી હલનચલન એ છે કે આ ભાજપ વાળા છે ને જીએસટી લાયા. અને આ એક મિનિટ, આ જીએસટી તમે કહો ભાજપ વાળા ચોર છે, હા તમે આ કહો છો બરાબર, હા તો પેલા લોકોને કઈ દુખતો નથી અને આ એમ બોલી ગયા કે અમારા પેલા લોકો અહીં જાતા રહ્યા કઈ આગળ પેલા, તો તમને તકલીફ થાય. અમને કોઈ તકલીફ જ અને નથી. પેલે પૂરા વિડીયોમાં એમ કી છે, સાંભળો મારી વાત, હું હા. કોઈ ભાજપનો ફેવર લેતો નથી, હા. પણ હું એમ કહેવા પેલા એમ કીધી હતી એ વિધાયકજીને કે ભાઈ આ જેટલા લોકો ગયા છે કોણ સરપંચ સરપંચો હા. આને કઈ ઘાલીશ. જેલમાં આગળ એમ બી બોલ્યા કે હા. ભ્રષ્ટાચાર કર્યો હોય તો હા. આ શબ્દ વાપર્યો. હવે મારી વાત સાંભળો. ભ્રષ્ટાચાર. ધારાસભ્યને ઝાલોદના ધારાસભ્યને એમ પૂછવા માંગુ છું કે 3 વર્ષથી તમારી ગ્રાન્ટ છે, હમ. તમે ક્યાં વાપરી? એ તો તમે જાહેરમાં એમ કહો કે ભાઈ મારી આ જનતા છે, મને વિધાનસભાની જનતાએ જીતાડ્યો છે, તો ભાઈ પહેલા વર્ષનું બજેટ આવ્યું કે 5 કરોડ આવ્યું કે 10 કરોડ આવ્યું, તો તમે એમ કહો 10 કરોડનો ગ્રાન્ટ છે, તો હું જાહેરમાં એમ કહું છું કે આ એક કૂવો આપ્યો, ડુંગરીમાં આપ્યો, ઝાલોદમાં આપ્યો, લીમડીમાં આપ્યો, એવું તમે કોઈક દાડો તો બોલો તમારી ગ્રાન્ટ કુલ કેટલી આવે ને કેટલી વાપરી? અમારા ચૈતર વસાવાની એની આઈડી પર દેખી જોજો, બધા કામ એમના આપેલા છે ને લોકોને એ બતાવે છે. તમારા નેતા 3 વર્ષથી એક ગ્રાન્ટ ગઈ ક્યાં એ તો મને બતાવો. આ ટ્રાઇબલ ની ગ્રાન્ટ ગઈ ક્યાં એ બતાવો. એટીવીટી ની ગઈ ક્યાં બતાવો, એ તો મને જવાબ આપો. સાથે સાથે ત્યાં ઝાલોદ નું પેલું માર્કેટ યાર્ડ છે ને સાહેબ, અત્યારે કેટલું એમાં કૌભાંડ કરેલું છે. લોકો ત્યાં વાળા સ્થાનિક લોકો અત્યારે કોર્ટમાં પણ ગયેલા છે ને હવે પાછા અપીલમાં પણ જવાના છે. આ ગુંડા, મોટા ગુંડા અહીંયા ઝાલોદના જે જંગલ રાજ ચલાવવા માંગે ને સાહેબ, હવે આ યુવાઓ જાગી ગયા છે. આ જંગલ રાજ ખતમ કરી દેશું. એમના ગામમાં પણ અમારા આમ આદમી પાર્ટીના માણસો છે. તમારી ભાજપ સરકારમાં અરે સાહેબ, સુખી કોણ છે? મારી સરકાર આની ભાજપની સરકારમાં હા, એમ કહો. સુખી કોણ છે એમ કહો. અમે પત્રકારની કોઈ સરકાર નથી, અમે નહીં, બધા આમાં જવાબ- ના એક સ્ટેટસ મૂક્યો પરમ દિવસે, હા એવું ડરતો નથી. હા સાંસદ અને હા, એ MLA તો- કરે. એ તો મોદી હોય ને મોદી, તો એ ડરતો નથી ના, સાહેબ. મારો અને સવાલ- હજી મારો સમય આવે તમે છે, વાત કરી, મારો મારે- સમય આવે છે. ભાજપની સભા આવવા દો મારે- દાહોદમાં. એમની સભા પણ નહીં થવા દઈએ એટલી તાકાત રાખીએ સાહેબ. તમને ભાજપને એમ તમને એક ही शब्द बस एक ही शब्द शेर अभी शेर ओ अभी भाई, नहीं, 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 ये शेर, टाइगर अभी जिंदा अरे वो शेर की बात करता है, अपने मुंह से शेर बोलता है, वो शेर नहीं होता, જ્યારે- वो बिल्ली होती જ્યારે है. ચેતર વસાવો આયો તો બધા મારા અરે, વખતે કોણ આદિવાસી શેર આયો મારી વાત પણ પેલા સાંભળો. भी तो आदिवासी જ છે. अगर એમ કહેતી કે अभी शेर जिंदा टाइगर जिंदा तो તમને पेट में क्यों दुखियो? भाई आदिवासी शेर चैतर को क्यों बोलते हैं और वो अपने को अपने आप से शेर क्यों बोलता है, ये समझ लो. उस दोनों में फर्क क्या है? क्या फर्क है? ચૈતર ભાઈ જાતે એમ નથી કહેતો હું શેર છું, હું ટાઈગર છું. જનતા એને શેર બનાવે છે. क्या सोचा था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. टाइगर अभी जिंदा है. નમસ્કાર, હું છું રાજેશ સિસોદિયા અને અત્યારે તમે જોઈ રહ્યા છો આરજે ભારત ન્યૂઝ 7. આ બંને જો ડાયલોગ્સ હતા આ મારા નથી. એક ડાયલોગ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા જાહેર મંચથી આપતા નજર આવ્યા હતા અને બીજો જો ડાયલોગ હતો આ ડાયલોગ દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ જસવંતસિંહ ભાભોરને આપ્યા હતા. અને આ ડાયલોગબાજીને લઈને રાજકારણમાં ગરમાગરમી જોવા મળી. અત્યારે વાત કરવા માટે આપણી જોડે હાજર છે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા. આવો આપણે નરેશભાઈ બારિયા સાંભળે કે આ ડાયલોગ્સ શું છે અને નરેશભાઈ બારિયા
ને શું કહેવા માંગે છે? નરેશભાઈ બારિયા, તમારો આરજે ભારત વિશ્વને હું સ્વાગત કરું છું. આભાર. શું કહેવા માંગો છો, બોલો. હવે જે અમારા ચૈતર વસાવાનો ડાયલોગ છે એ સુપ્રસિદ્ધ છે, અને એટલા માટે સુપ્રસિદ્ધ છે કે એમનો સંઘર્ષ કાળ જે વીત્યો છે એ વિરોધ પક્ષમાં નીકળ્યો છે. પહેલા BTP માં હતા, હાલ આમ આદમી પાર્ટીમાં છે. સાથે સાથે આદિવાસીઓના સંગઠનના નેતા છે, આદિવાસીઓ માટે લડે છે. એ જળ હોય, જંગલ હોય, જમીન હોય, તમામ મુદ્દે સરકાર સામે લડી રહ્યા છે. અને આ ભાજપની જે સરકાર છે, અત્યારે તમે દેખો, અહીંયા જે ઝાલોદમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ થયો, એમાં અત્યારે જે મંત્રી છે એ પણ બોલ્યા છે, ધારાસભ્ય પણ બોલ્યા છે, અને સાંસદ પણ બોલ્યા છે. એ લોકો બધા ત્રણે ભેગા થઈને એમ કે છે કે સરપંચ અમારો છે, જિલ્લા પંચાયત અમારી છે, તાલુકા પંચાયત અમારી છે, ધારાસભ્ય અમારો છે, પૂરી ગાંધીનગરની ગુજરાતની સરકાર અમારી છે, અને દિલ્હીની સરકાર અમારી છે. હું એમને એમ કહેવા માંગુ છું, તો શું ગલત બોલ્યા? વાત તો સાચી છે ને કે ભાઈ ગ્રાઉન્ડ લેવલ સે માંડીને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર સે સત્તા છે, તો અમે ગલત શું બોલ્યા? હા, તો એમાં જ અમારો ડાયલોગ છે એ કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. સાહેબ, કોને તોડવાની વાત કરો છો? ભાજપની સરકારને તોડવાની વાત. ધમકી આપો છો? ધમકી નહીં, પછી કરીને બતાવીશું, એટલા માટે ડાયલોગ. એટલે ત્યાં સુધી તોડેંગે નહીં, છોડેંગે નહીં, તો કોને તોડવાનો છે, કેવી રીતે તોડવાના છે, અને કેવી રીતે નથી છોડવાના? ચાલો ખુલાસો કરશો. આ ડાયલોગ નો થોડોસો સંધિ વિચ્છેદ કરશો. એનું વિસ્તરણ હું કહી દઉં કે અત્યારે જે ભાજપની સરકાર બેઠી છે, ગુજરાતમાં હોય કે દેશમાં હોય, એ લોકોએ ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર શરૂ કર્યો છે, શોષણખોરી શરૂ કરી છે, ટકાવારી શરૂ કરી છે, કડદા પ્રથા શરૂ કરી છે. આ તમામ પ્રથાઓ અત્યારે તમે જાઓ ને, તાલુકાથી જિલ્લાથી માંડીને તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર, દરેક જગ્યાએ ટકાવારી વગર કામ થતું નથી. નાનો ગરીબ માણસ તો બિચારો તાલુકા પંચાયતે જતો જ નથી, મામલતદાર કચેરીએ જતો નથી, એનું કામ કોઈ થતું જ નથી. સાહેબ, ભ્રષ્ટાચાર સે શું તાત્પર્ય? શું તમે ભ્રષ્ટાચારમાં એવું છે કે અત્યારે હું મારા દાહોદ જિલ્લાની જ વાત કરું, દાહોદ જિલ્લાની જ વાત કરીએ કે અત્યારે થોડાક સમય પહેલા 6 કચેરી દાહોદ જિલ્લામાં પકડાઈ. આ 6 કચેરી જે ટ્રાયબલ યોજનાની હતી, સાહેબ, પૂરેપૂરું 5 થી 10 વર્ષનું ટ્રાયબલની જે કચેરી 6 બોગસ ચલવી, એમાં જેટલું પણ નાણું આવ્યું એ તમામ આ ધારાસભ્યો, સંસદ સભ્યો વેચી ખાધું છે. કોઈ પણ પ્રકારની યોજના લોકો સુધી પહોંચી નથી. એટલે એ ભ્રષ્ટાચાર મોટો છે. સાથે એક બીજો ભ્રષ્ટાચાર દેખેલો, તમે અત્યારે પેપરમાં પણ દેખ્યું, 28,000 કરોડનું પૂરા ગુજરાતમાં નરેગા યોજનાનું કૌભાંડ છે. તમારા મીડિયા વાળા પણ કે છે, અને આખું ગુજરાત પણ કે છે કે નરેગા યોજનાનું બહુ મોટું કૌભાંડ છે. અત્યારે અમારા લોકો દાહોદ વાળા અત્યારે બસો ભરાઈને ખેડા જિલ્લામાં જાય, ભુજમાં જાય, કચ્છમાં જાય, એ આ ભાજપ વાળાના પાપના કારણે અત્યારે અમારા લોકો ત્યાં મજૂરી કરવા જાય. બાકી ખરેખર એ લોકોએ આ યોજનાઓ સફળ રીતે ચાલવા દીધી હોત તો અમારા માણસો આજે બંગલા બનાવીને બેઠા હોય છે. તમે કહો કે અહીંના લોકો, અહીંના વિસ્તારના લોકો માઇગ્રેટ થાય છે કામો માટે, બરાબર? આજ કહેવા માંગો છો ને કે ભાઈ, તો અહીં આગળ હું તમને કહેવા માંગુ કે દાહોદ જિલ્લામાં એક સોગાત આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબને આપી, આ રેલવેનો કારખાનો, બરાબર? આ કારખાનો તમે જુઓ, કોના માટે છે? આપણા લોકો માટે, જો ભણેલા ગણેલા હોય ને, જેને સ્કેલ હોય, આના માટે આ યોજના છે. રેલવે સાહેબ અંગ્રેજો વખતની ખોલેલી છે, આ નરેન્દ્ર મોદીના બાપની નથી ખોલી. તમે હું સમજો છો? અને જે કારખાનું આપ્યું છે, અહીંયા જે મજૂરો છે એ અમારા વિસ્તારના લીધા નથી. અમારા અહીંયા BTP વાળા લડ્યા, અમે આમ આદમી પાર્ટી વાળા લડ્યા, કેટલું આંદોલન કર્યું, તો થોડા કર્મચારીઓ લીધા છે, બધા કર્મચારી લીધા નથી. કોઈના કોઈ બાને બહારથી એમને ઊંચા પગાર વાળા લોકો અહીં પકડી લાવે છે. અહીં સ્થાનિક લોકોને રોજગારી નથી મળવા દેતા. એ અમારો મોટો પ્રશ્ન છે. તમારો મોટો પ્રશ્ન છે કે અહીં બેરોજગારી છે, પણ અહીં આગળ તમે જુઓ કે કેટલાક દવાખાનો આપણી જોડે આવ્યા છે, ઝાયડસ હોસ્પિટલ આવ્યો છે, બરાબર? અહીં લોકોને કેટલા ડોક્ટરો મળી રહ્યા છે, સુવિધાઓ મળી રહી છે. સાહેબ સાંભળો, સાહેબ, પેલા જ્યારે આજથી તમે 10 કે 20 વર્ષ પાછળ જો રોડ રસ્તા અસલ નહીં હતા, ગામડા રોડો થઈ ગયા છે, નળ સે જળની યોજના પૂગી છે, અહીં તમારે ટોયલેટ બાથરૂમની સુવિધા પૂગી છે, ઝોપડા પૂગી ગયા. પછી તમે કહો કે ભ્રષ્ટાચાર. અમે સાંભળો, હું એમ કહેવા માંગુ કે તમે જ્યારે તમને આ પાણી નથી બરસતો હોય તો તમે બી તો નેતાઓ ઘેર મેં ખાટલો ડાલીને ઊંઘતા હોય ને યાર. તો તમે જ્યારે બારિશ નથી હોય ત્યાં સમય તમે કઈ હોય, તમે બી તો મેંડકા જો ગપ્પા કરીને બહાર આવી જાઓ કે ચલો અને રીલ બનાવો. તમે થોડી રીલ બનાવો છો એવું લાગે મને. અમે રીલ બનાવી, સાહેબ તમે રીલ બનાવી તમે
ભાઈ ત્યાં ભાજપનો પાપ ફૂટ્યું છે, ત્યાં અત્યારે પાણીનો પ્રશ્ન છે. જ્યાં સમજી લો કે તમે ઝાયડસ ની વાત કરી, ઝાયડસમાં અત્યારે ડોક્ટરો પણ હંગામી લેવામાં આવ્યા છે, નર્સો પણ હંગામી લેવામાં આવે છે ને એને ખાનગીકરણમાં આપી દેવામાં આવી છે. સાથે સાથે જે સરકારી દવાખાના ચાલે છે અત્યારે 11 મહિના થાય, દરેક નર્સો હોય કે ડોક્ટરો હોય બિચારા 11 મહિનાના કરારવાળી નોકરી લે, દર 11 મહિના થાય એટલે ધારાસભ્યને ભોગવવું પડે કે મારી નોકરી ચાલુ રાખજો. ડોક્ટર બિચારો પગે પડવા છે, એને ચિંતા હોય, અહીંયા દવા કરતો હોય ચિંતા હોય કે ભાઈ મારી નોકરી ખતરામાં છે. એટલા માટે અહીંયા જે આઉટસોર્સિંગની જે વ્યવસ્થા કરી છે એની સામે અમે લડી રહ્યા છે. આ ડાયલોગ ચૈતરભાઈનો એના માટે છે. આ ભાજપને અમે તોડ્યા વગર છોડવાનું. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. એટલે ડાયલોગ બરોબર છે. હા, એક નંબર. હા, એને વિસ્તરણથી તમે સમજી લો. હજી તો એક ડાયલોગ તો આપવામાં આવ્યો દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર ના મારફતે કે ટાઈગર અભી જિંદા હૈ. તો આ તમને પેટમાં કેમ દુખી ગયો એમ પૂછવું તો હું એટલા માટે મને પેટમાં દુખે છે કે એ આજ સુધી સાંભળો. હવે શા માટે પેટમાં દુખ્યો આ બી સાંભળો. પેટમાં એટલા માટે મને દુખે છે, પેટમાં અમને દુખતું નથી પણ જે હકીકત છે એની વાત કરું છું કે આમ આદમી પાર્ટીને દુખે છે, દિલ્હીની પાર્ટીને દુખે. નહીં, દિલ્હીને કોઈને દેખો દિલ્હીની પાને દુખે છે. ટાઈગર કોને કહેવાય? ટાઈગર કોને કહેવાય કે ટાઈગર એટલે જંગલ મરે છે. એ કઈ માણસોમાં હું ટાઈગર છું એમ કરતો હોય તો માણસો ત્યાં ઉભા રહે, ટાઈગર સામે ઉભા રહે. આ તો માણસો એમ કે ટાઈગર છો. ટાઈગર એટલે કે સાહેબ જાનવર કહેવાય, એક પ્રાણી કહેવાય. ચલો જાનવર કહેવાય. જ્યારે તમારા ચેતરભાઈ વસાવા આયા આવે છે ડેડિયાપાડના ધારાસભ્ય, ત્યારે લોકો કે જો દેખો કોણ આયા, આદિવાસી શેર આયા. તો શેર કઈ રીતે ઘેર મારે શેર? એ લોકોએ એમને છે ને એક શેર બનાવ્યો છે. જાતે એમ નથી કેતો હું ટાઈગર છું, હું શેર છું. તમે એના સાંભળ્યું ના હોય, એને જનતાએ મારો સીધો પણ આ તો જાતે કે હું શેર છું. શેર નથી, તું એક જે વાઘની માસી આવે, કોણ આવે, શું નામ છે વાઘની માસીનું? બિલાડી કહેવાય સાહેબ. એ વાઘના પટ્ટા જેવા એના પટ્ટા દોરેલા હોય એ બિલાડી. આ લોકો આજ સુધી ભાજપની સામે હુંકાર કરી શક્યા નથી, મોદી સામે હુંકાર નથી કરી શક્યા. આજે રસ્તાના ટોલ નાકા બનાવીને ઉઘરાવા માંડ્યા છે, રસ્તાઓ વેચી ખાઈ ગયા છે, બસો વેચી ખાઈ ગયા છે. આ બધું જ ખાનગીકરણ કરી દીધું છે. અમદાવાદના રસ્તા વેચી ખાઈ ગયા છે, જીબી વેચી ખાઈ ગયા છે. શું કર્યું છે? છતાંય આ લોકો એમની ગુલામી ભાજપની કરી રહ્યા છે. અને એ જનતા જયારે ચૈતરભાઈ અહીંયા અમારા દાહોદમાં એમાં ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો જે બન્યો છે ત્યાં ચૈતરભાઈ આયા અને સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો હતો. ત્યાં 4 યુવાનો 4 સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાયા. એમાં ભાજપ વાળાને જે બોખલાહટ ઉભી થઈ છે ને એમાં એ લોકો એવો બફાટ કરે છે કે નરેશ બારિયાને અમે અમારા વિસ્તારમાં પગ મૂકશે તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવશે. આના નેતાનું એમ કહેવા માંગુ છું આ જંગલ રાજ નથી, આ બિહારનું રાજ નથી, આ લોકશાહી દેશ છે. આ ગુજરાતમાં બાપુ જન્મ્યા છે, સરદાર પટેલ જન્મ્યો છે. એ લોકો લોકશાહી આપીને ગયા છે, એનું જતન કરવા માટે નરેશ બારિયા આવ્યો છે. બારિયા સાહેબ સાંભળો તો આ જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીમાં આયા, બરાબર? હા. કેટલા આયા? 5000 થી વધારે પબ્લિક આવી છે સાહેબ. ના, 5000 તો તમે લોકો તમારામાં જોડાય, તમારો આંકડો આકે છે, બરાબર? 10-12 હજાર કે તમારે ઘણી પબ્લિક જોડાય. ચલો પબ્લિક હતી. તો મારો એમ સવાલ છે કે ભાઈ જો આજે આપણો છોકરો, આપણા પરિવારનો, આપણો માણસ આપણી જોડે હોય ને બીજામાં જાય તો થોડો દુઃખ તો થાય ને, મન તો દુઃખ થાય. મન દુઃખ થયો હોય, હિંસા તો હોય છે. ના મતલબ મન સાંભળો, મન દુઃખ. પણ આને ધમકી ભરો શબ્દ ને કહેવાય. ધમકી ભર્યો એ તમને કેવું લાગ્યું? તમને શું લાગ્યું છે? વિધાયક શું બોલ્યા? મને એમ બોલે છે, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય એમ બોલે છે કે પેલો નરેશ બારિયો મારી ધરતી પર અહીં પગ મૂકશે તો એને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દી. હું બુરિયાને એમ કહું તું પેદા નતો થયો તે દાડ પણ આ ધરતી હતી, આજે પણ એ ધરતી છે. તારા બાપની એ ધરતી નથી, તારો બાપ એમાં રહીને જતો રહ્યો. આ સરકારની ધરતી છે, આ લોકશાહી દેશની ધરતી છે. કોઈની મજાલ નથી કે મને રોકી શકે. સાહેબ, આ ગુજરાતમાં પરિવર્તન લાવવા નીકળ્યો છું, બદલાવ લાવવા માટે નીકળ્યો છો. આ સડેલી સિસ્ટમ, આ મહેશ ભુરિયા હોય, જસવંત ભાભોર હોય, બચુ ખાબડ હોય, તમામ નેતાઓએ સડેલી સિસ્ટમ પેદા કરી છે. એની સામે અવાજ ઉઠાવાયો છે. મારી સામે આજે ચૈતરભાઈને મળવા આવ્યા ને એ જનતા બધી અમને પણ ચાહે છે. એટલા
અગ્રેસિવ થઈને કેમ વાત કરો છો? એટલે ગુસ્સામાં તમે પ્રેમથી બી તો આ શબ્દ કહી શકો. મારી પાસે સહેજ પણ ગુસ્સો નથી. હું લોકોના હૃદયમાં રહેવા માંગુ છું. અમે ભ્રષ્ટાચાર વાળા નેતા નથી, પણ જ્યારે અમારી સામે અવાજ ઉઠાવશે ને સાહેબ, તો એના પણ છોતરા કાઢી નાખવા અમે તૈયાર છે. તો આ ધમકી નથી? ના 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 બોલો. ધમકી નથી. ના, બોલો. પણ જ્યારે આવશે ને સામને, ના બોલો. અમારી ધમકી સામે નથી. જે પડકાર કરશે એનો તમને ના ના સામનો છોતરા સાહેબ, છોતરા એનો સામનો કરવા તૈયાર છે સાહેબ. હું તમારે એમ અમે કહું. જન્મ્યા છે કઈ બારે સાહેબ ના સાંભળો, હું તમને એમ કહું, બારે સાહેબ હું તારા છોતરા કાઢી નાખી. આ ધમકી થાય સાહેબ. તમે ધમકી સાહેબ જેની સામે જે અમને સામે લડતો, આપણે કોઈક મારતો હોય તો માર ખાધે જવાનું જીવનમાં કોઈએ શીખવ્યું નથી. સરપંચના વિશે શું તમે શબ્દ સાહેબ મને લાકડી મારો ને હું આમ પાછળ બૈડો ઝીલી રહું સાહેબ તો હું મરદ નથી. તમે મને મારવા આવો તો સરપંચ સામનો કરવા માટે તૈયાર હો. સરપંચની વાત કરતા હતા. સરપંચના વિષયમાં ધારાસભ્ય શું શબ્દ બોલે તો તમારા પેટમાં દુખ્યો કે તમને તકલીફ થઈ? આ શબ્દ હું સાહેબ આ ધારાસભ્ય પેલા સરપંચો જોડાયા છે. હવે એમને ભ્રષ્ટાચારની પાર્ટીમાં રહેવું ના હોય, ઈમાનદાર પાર્ટીમાં જવું હોય તો વિચારધારા બદલી શકે. તમારી પાર્ટી ઈમાનદાર? હા, મારી પાર્ટી ઈમાનદાર છે. આમ આદમી પાર્ટી ઈમાનદાર છે. બાકી બીજી તમે ગુજરાતમાં દેખી જો આમ આદમી પાર્ટી અત્યારે એને એક પણ દાગ નથી. તમે દિલ્હીની વાત કરવાનું છોડો. ના 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 એક મિનિટ. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ કે બિલકુલ સાફ પાર્ટી છે, પણ પાછળ આપણે જોઈએ તો જેલમાં હતા. મનીષ સિસોદિયા પણ જેલમાં હતા. નેતા રહ્યા નથી. હવે હારી ગઈ પાર્ટી. હવે શું કહેવા માંગુ? બોલો. હવે દિલ્હીની જે જનતા છે ત્યાં લોકો એક વોટ ચોરીનો પ્રકરણ કરીને અમારા કેજરીવાલ સાહેબને હરાયા છે. લોકોએ હરાયા નથી. હાલની પરિસ્થિતિ એવી છે કે એમના પર દાગ ખોટી રીતે લગાવવામાં આવ્યો છે. આ 2027 સુધીમાં સમજી લો કે આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં તો રાજ કરશે જ, પણ આવતા સમયમાં આમ આદમી પાર્ટી પૂરા દેશમાં પણ સત્તા કરશે અને વિશ્વમાં પણ આ જે મહાસત્તા મેળવવાનો જે અમારો અભિગમ છે આમ આદમી પાર્ટીનો, એ સત્તા મેળવવા માટે પણ અમે આ જે શિક્ષણ પ્રથા છે, શિક્ષણ પ્રથાને મજબૂત કરવા માંગીએ છીએ. તમને પેલો ભારતીય જનતા પાર્ટીનો જ્યારે સ્નેહ સંમેલન થયો હતો, વિડીયો અમને અપલોડ કર્યો, તમારો ફોન આવ્યો મિડનાઇટ, બરાબર? હા. તમને પેલો શબ્દ પકડ્યો હતો. આ શબ્દ તમે ભૂલી. હું કહેલું કે ભાઈ જો ભારતીય જનતા પાર્ટીના જો પણ કાર્યકર્તા કે સરપંચો ત્યાં ગયા છે અમે જેલમાં નાખ્યા. આ શબ્દ તમે વાપરતા હતા, બરાબર? હા. તો આ શબ્દના વિષયમાં તમે શું કહેવા માંગો? હવે એ અમારી પાસે સરપંચ આયા, એને જેલમાં નાખવા માંગે છે, પણ એમના ભ્રષ્ટાચાર વાળા સમજી લો કે એક મિનિટ. હા બસ. ના ના સાંભળો સાહેબ પૂરી વાત. વિધાયક મહેશભાઈ ભુરિયાનો એવું કહેવાનું હતો, જો પણ સરપંચ અમારી જોડે છે બીજી પાર્ટીમાં ગયા છે અને અમે જેલ ભેગો કરીશ. જો આ સરપંચો કોઈ પણ ભ્રષ્ટાચારમાં લુપ્ત હોય તો હું એ જ કહેવા માંગુ છું. સાંભળો સાહેબ, તમે ધારાસભ્ય છો એટલે તમે કઈ જજ નથી બની ગયા. શું બોલ તમે માર્કેટ યાર્ડનું કૌભાંડ કર્યું છે. સાહેબ તમારા વિધાયક દાહોદના વિધાયક સાંભળો સાહેબ, નરેગાનું કૌભાંડ કર્યું છે. સાંભળો પેલા. તમે જાજરૂમાં પણ અરે સાહેબ, ભ્રષ્ટાચાર કરો છો. આ સાંભળો ને બારે સાહેબ, આ શબ્દ એવું છે, હું તમને કહું કે બારે સાહેબ હું તમને જેલમાં ભેગો કરીશ. હું કહેવા માંગુ એક દાખલો આપું છું. પણ ક્યારે જો તમે ભ્રષ્ટાચારી હોય, તમને કોઈ ગુનો કર્યો હોય કે તમે ગુનાને લિપ્ત તો હું તમારી કમ્પ્લેન કરીશ. પણ હું એ જ કહું આ છું શબ્દ તો કોઈ કે એને છે ને 3 વર્ષ ધારાસભ્ય થઈ ગયા, તો 3 વર્ષની ગ્રાન્ટ વાપરી ક્યાં એ તો બતાવે લોકોને. તમે આ ગ્રાન્ટ વાપરી ક્યાં? તમે ભ્રષ્ટાચાર કર્યો? આનો મતલબ ખાલી તમે ભ્રષ્ટાચાર ખાલી તમે લીમડી ગયા, ખાલી તમે લીમડી ગયા. ટ્રાયબલ યોજનાનો ભ્રષ્ટાચાર થયો કે નથી થયો? નાણાં પંચનો તમે થયો કે લીમડીના નથી? ગામોમાં નથી ગયા. ખાલી તમે લીમડી ફરીને આગળ વધી ગયા. લીમડીના ગામને તમે ગયા નથી. લીમડીના તમામ ગામડામાં હું ફરું છું. તમામ ગામડામાં મારા સગાવાલા રહે છે. તમામ ગામડામાં મારા આમ આદમી પાર્ટીના કાર્યકરો રહે છે. અને આ લીમડીના ધારાસભ્ય છે ને, એના ગામમાં પણ મારા માણસો છે. બોલો, અમારા માણસો એટલા માટે થયા છે. અમારી આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે. 2022માં જ અહીંયા ગુજરાતમાં વધારે જોર પકડ્યું. એનું કારણ એ છે અમારા માણસો કેમ છે. એના ઘરમાં પણ અમારા માણસો થશે સાહેબ. એનું કારણ છે કે આ ભાજપ વાળા જ્યારથી બેઠા ત્યારે પેપરો ફૂટે છે. માણસો રાત દાડો નીંદર બેઠીને આજે પુસ્તકો વાંચતા હોય, એ છોકરાઓ આજે પૂરી કોલેજ પૂરી કરીને ડોહા થઈ ગયા. એને ધોળી દાઢીઓ આવી ગઈ સાહેબ તમારા જેવી. એ ધોળી દાઢીઓ આવી ગઈ ત્યાં સુધી એમનું લગ્ન નથી કરતો, ત્યાં સુધી નોકરી નથી મળતી. અને નોકરી નથી મળતી એટલે એ યુવાઓ અત્યારે અમારી સાથે જોડાયેલા છે ને અમે બાહેધરી આલીએ છીએ કે 2027માં આ યુવાઓ જાગશે અને ભાજપને બગાડશે સાહેબ, તો દરેકના ઘેરમાં રોજગાર આપવાની હું ગેરંટી લઉં છું.
જુઓ ગેરંટી લે છે 2027 ની વાત કરે છે નરેશ બારિયા સાહેબ. હવે હું એમ પૂછવા માંગુ કે તમને સ્ટેટસ મૂક્યો હતો, આ સ્ટેટસ મને જોયો, એક બાજુ સાંસદ એક બાજુ વિધાયક ક્રોસ કરીને, હા આનો મતલબ તો એ મને ધમકી આપી અરે છે. ધમકી નથી સાંસદે ધમકી મારા આપી સાહેબ, છે. કોઈ ધમકી નહીં આપી. મંત્રીએ ધમકી આપી છે, વિડીયો- ધારાસભ્યએ ધમકી આપી છે. મને છઠ્ઠીનું ધાવણ યાદ કરવા વાળાને હું કહું છું આ કે ભાઈ સાહેબ તારી સાંભળો. ઓકાત નથી. સાહેબ સાંભળો આ સાહેબ. નરેશ બારિયા છે. આ તમારો કોઈ- સત્ય માટે લડાઈ લડું છું. બારિયા સાહેબ કોઈ વ્યક્તિ સત્ય માટે બારિયા લડાઈ સાહેબ, લડું છું. આ કોઈ રાજનીતિ એક છે, મારા કોઈ માટે લડતો વ્યક્તિ- નથી. એ લોકો તો કરોડો રૂપિયા, અબજો રૂપિયા ના, ના, બારિયા એમના સાહેબ. કમાય છે ને આ ભાજપ વાળાનું એક જ કામ છે સાહેબ કે એ ફક્ત ને ફક્ત અહીંયા લોકવાયકા થઈ રહી છે એમાં એ જ્યારે- બોલે છે. જ્યારે- સાહેબ મારી વાત સાંભળો, સાંભળો. આ જે ભાજપ વાળાનું એક જ કામ છે, સત્તા પર આયા, કરોડો રૂપિયા કમાઈ ગયા અને એક જ કામ કર્યું, ખપચ. આ ખપચ જ કરી ગયા છે અને એનો અમારે વિરોધ છે, એના માટેની લડાઈ છે. ખપચ એટલે શું? ખપચ એ તમારે નક્કી કરી લેવાનું શું છે, એનો અર્થ તમારે નક્કી કરવાનું, મારે નક્કી કરવાનો આવતો જનતા નથી. આ પણ અહીંયા લોકવાયકા થઈ રહી છે. આ શબ્દ આવ્યો આ છે દાહોદમાં અને અમારા સિંગવડમાં દરેક આ એક જગ્યાએ શબ્દ- લોકો કહી રહ્યા છે કે એક- ભાજપ વાળા ખપચ કરે એ અને ખપચ- સુઈ રહેશે ખપચ સાહેબ. શબ્દ છે. હવે હું શું કરું? આ ખપચ એટલે અમે આ શબ્દ છે. લડાઈમાં ઉતર્યા છે. આ ખપત શું છે? આરજે ભારત ન્યૂઝ 7 કે હું પોતાની પુષ્ટિ કરી શકતો નથી. આ લિટરેચર વર્ડ છે કે નવો પેદા થયો છે કે અત્યારે ડાયલોગ જેવો થઈ ગયો, મને કઈ ખબર નથી. હવે આ લોકો જ્યારે કહે કે ભાજપ ચોર છે, ભાજપ ચોર છે, ભાજપ ચોર છે, તો ભાજપને ખોટો લાગતો નથી. સાંભળો અને લોકો તો એમ બી કે તમે લોકો આમ આદમી પાર્ટી વાળા ભારતીય જનતા પાર્ટીના બી પાર્ટ છો. લોકો કે છે, અમે નથી કહેતા, મીડિયા નથી કહેતી, તમે લોકો તમારા વિશે ભાઈ અમારી પાર્ટીને બી બરાબર. પાર્ટી તો કહેતા હોય, સાંભળો, તો બી પાર્ટી કહેતા હોય એમાં અમને વાંધો નથી. એમાં મારી વાત સંભળાય. એમાં મારી વાત સંભળાય. મારી વાત સાંભળો, એક મિનિટ. તમે કહો કે ભાજપ ચોર છે, ચોર છે, આ લોકોને ખોટું લાગતું નથી, તમે સીધો ચોર છે વાત કરો. સાંભળો, તમે જજ નથી, ડાયરેક્ટ ચોર છો કે કયો? મને એમ કહો કે આ લોકોને ખાલી એમ જ કહો તો તમને ખોટો કેવું લાગી ગયો? ચોર છે એટલે અમે, અમારો ડાયલોગ છે ચોર છે ભાજપ. અચ્છા, ડાયલોગ એટલે પેલા અને આ લોકોને એમ કહી દે કે ટાઈગર અભી જિંદા છે તો તમને ખોટું वो લાગે. टाइगर जेवा છે જ નથી તો ખોટું નહીં લાગતું. ફિર કોને પણ જેવા? ટાઈગર જેવા નથી એ કહું છું. મને ખોટું નથી લાગતું. ટાઈગર કે સિંહ કે મને કોઈ વાંધો નથી, પણ ટાઈગર ક્યાં રહેવો જોઈએ? હા, લાગે ટાઈગર. જંગલમાં રહેવો જોઈએ. તો તમે- માણસો મૂકતો એટલે ટાઈગર. તમે બી અરે ટાઈગર એ શેર આયા, શેર આયા. એને એમ કહો, શેર આયા, આ શેર આયા. શેર ટાઈગર ક્યાં રહે છે? શેરને ક્યાં રહેવું જોઈએ? શેરને જંગલમાં રહેવું જોઈએ, શેર- ગુફામાં રહેવું જોઈએ. અહીંયા માણસો ભેગો તો હું શેર છું, ટાઈગર જીતા. અરે ભાઈ, ટાઈગર ચેતર જીતા વસાવાના એમ વિશે કરે. મેં શું બોલશું? ચેતર વસાવા તમે બધા શેર શેર કરો. ચૈતર વસાવાને ચેતર વસાવામાં ચૈતર વસાવાને જનતાએ આપ્યું છે ઉપનામ, અને હજી તો ચૈતર વસાવાને મેં એક ઉપનામ આપ્યું છે. સાંભળ્યું તમે? નહીં સમજો કિયા લોકો वो लोखंडी पुरुष है, आदिवासी समाज का, ऐसा बोला था मैंने. લો હા, અબે? એ બીજો નેતા છે. અને બીજી વાત એ છે કે આ જે ભાજપ વાળા છે એ ચોર હું કઈ રીતે નારો કઈથી લાવ્યો એ તમને કહી દઉં કે જીએસટી લાયા. કોણ લાયા? ભાજપ વાળા લાયા કે અમે લાયા? ભાજપ વાળા ભાજપ વાળા. હમ. નોટબંધી કોણ લાવ્યું? ભાજપ વાળા લાયા. એ મોદી અહીંયા હતા ત્યારે હું કહેતા હતા વિકાસ થયો છે, વિકાસ કરીશું. વિકાસ બિચારો જન્મમાં આમ રહી ગયો, હજી જન્મ્યો નહીં. અને સાથે સાથે આ બે પુત્રી જન્મી ગઈ, કોણ? જીએસટી વાળી, અચ્છા. નોટબંધી વાળી. આ બે પુત્રીઓ જન્મી અને સાથે સાથે લોકોને બિચારીને બે પુત્રીનું પાછું એક છોકરું પેદા થઈ ગયું. આ કોણ? બધાને પાછો કર્જ પેદા થઈ ગયો. દરેકના માથે આજે દેવું છે. આ અમારી જનતા પીસાઈ રહી છે. એક તો તમે બાલવાડી વાળી બહેનો હોય એની કંથી તમે ટકાવારી લેતા હોય, એમને કાયમી નથી કરતા. સંચાલકોને તમે કાયમી નથી કરતા. નર્સોને તમે કાયમી નથી કરતા. તમામ જગ્યાએ અત્યારે ગુજરાતમાં અશાંતિ ફેલાઈ રહી છે. એનું મુખ્ય કારણ ભાજપ છે. એવું નથી કે તમે એમ નથી માની લો કે આ ભાજપને અમે એકલા લડી રહ્યા છે. અત્યારે યુવાઓ જાગે છે ને સાહેબ, અમારી પાસે આવે છે, સાહેબ એક સવાલ. અમારી પાસે આવે છે, એ આશા રાખે છે કે નરેશ બારીઓ લડશે. ચલો બસ જ્યારે લોકો આવે, જનતા આવે તો સાહેબ એમ કહે છે કે નરેશ બારીઓ આવે છે, નરેશ બારીયા પે આશા રાખે. પણ કદાચ આ જ નરેશ બારીઓ બીજી પાર્ટીમાં જાતો રહે તો આનો શું કઈ સબૂતી છે કે કોઈ દિવસ નરેશભાઈ બારીયા કોઈ પાર્ટીમાં બીજીમાં જવાના નથી? સબૂતી છે તમારી જોડે? છે. શું સબૂતી છે? સાબિતી અત્યારે સાહેબ કઈ મોટા નથી. મોટા નેતાઓ કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા, મોટા મોટા નેતાઓ તમારી પાર્ટીમાં આવી ગયા, તમારી પાર્ટી તો પેલી પાર્ટીમાં જતા રહ્યા, ને અમુક નેતાઓ અહીંથી અમે ત્યાંથી આ શું સાહેબ છે? પરિવર્તન કરવા નીકળ્યા છે, બદલાવની રાજનીતિ કરવા નીકળ્યા છે.
આ જે સડેલી સિસ્ટમ એમને પેદા કરી છે, હરેક જગ્યાએ ભ્રષ્ટાચાર પેદા કર્યો છે, એનો પહેલા નાશ કરીશું. શોષણખોરીનો નાશ કરીશું. શોષણખોરી એટલે કે મતલબ દરેક કર્મચારીનો આજે 18,000 નો પગાર હોય એને 12,000 પગાર આપવામાં આવે છે. તમારા પત્રકારો આજ સુધી કોઈ અવાજ ઉઠાવતા નથી. અને પેલો મને કહે છે કે મારા ગામમાં હવે મારી ધરતી પર પગ મૂકે તો 6ઠ્ઠી નું ધાવણ યાદ કરાવો. તમે તમારા મોદીને કોણ કે આ સિસ્ટમ સુધારે? અહીંયા તમારો મંત્રી હતો અગિયાર બચ્ચુ ખાબડ, પંચાયતના મંત્રી હતા, કુબેર ડિંડોર શિક્ષણ મંત્રી હતા. તમે 4 મંત્રી આપો ને 5 મંત્રી આપો, પણ તમે દિલ્હીની માફક ક્યાંય કામ નહીં કરો. વધારે કોઈક પ્રકારનું જયારે તમારે આંદોલન કરવાનું થાય, સમાજ માટેનું આંદોલન કરવાનું થાય તો નાની પબ્લિક આંદોલન કરે. તમે એમાં કઈ ઉપયોગ નહીં થાવ તો તમે ટાઈગર કહેવાને લાયક નથી. તમે પોતે ટાઈગર કોઈ એનાથી કોઈ મજા પણ આવવાની નથી. ચલો સાહેબ કામનો નારો તમારે ચાલે એવો નથી સાહેબ. ચલો આ તો શબ્દોની મારામારી છે મિત્રો. જ્યારે પણ રાજકારણ હોય આ તો શબ્દોની આદાન પ્રદાન હોય ને એકબીજાના ઉપર ઇલિગેશન કરવામાં આવતો હતો, આવે છે ને ભવિષ્યમાં આવશે. આમાં કોઈ વાંધો નથી. હવે એક મિનિટ પેલા મંત્રી એમ બોલે છે આ તો આપણું ખરાબ કરવાયા. સાહેબ તમે કરોડો નું કરી નાખ્યું તો તમારું જ કરો છો ને, અમે કોનું કરશું? અમે જનતાને તો એમાંથી લઈને આવ્યા. એક 200 સંસ્થા વાપરે સાહેબ. સરકારી દુકાનોમાં કબજો કરી નાખ્યો છે બધાએ. સરકારી યોજનાઓમાં કબજો કરી નાખ્યો. મંત્રી બની ગયા, તંત્રી બની ગયા, સંત્રી બની ગયા. પણ તમે એક ધારાસભ્ય આજે અબજોપતિ થઈ ગયા. અને લોકોને, અમારા લોકો આજે ગામડે જઈને ત્યાં નાનું તાડપત્રી રાખીને કામ કરે. અમે એના માટે લડીએ સાહેબ. સાંભળો, આજથી 20-25 વર્ષ પાછળ જાઓ તો ગામડામાં, સાચું વાત કરીએ આપણે, ગામડાઓના અંદર કોઈ પણ જગા રોડ રસ્તા નહીં હતા. વાત સાચી કે ખોટી? આઝાદી પછી અંગ્રેજોએ ચાલુ કર્યા હતા રસ્તા. અને તે વખતે સિસ્ટમ દેખો આધુનિક જમાનો. સાહેબ સાંભળવું પડે. રોડ રસ્તા આજે છે, ગામડા લાઈટો જતી રહી છે, ઝોપડપટ્ટા આવાસ યોજનાઓ જાય છે. રોડ રસ્તામાં ખાડા કેટલા છે અત્યારે? 33 કરોડ નો રસ્તો મંજૂર કરે, આટલો ડામર લગાડે. અમારે તો જોવા પૈસા ક્યાં જાય? મારે તો જોવો નથી. સાથે અરે દરેક જગ્યાએ દેખો તમે અત્યારે દાહોદમાં ભરાવ, ગમે ત્યાં ભરાવ, આવા ખાડા પડેલા સાહેબ. અમારી ગાડીના સ્પ્રિંગો બધા હલી જાય છે, દાગીના હલી જાય છે, એવા રસ્તા છે. અને સાથે જે આ બધું જે યોજના આવે છે ને એમાં કટકીઓ કરે, એના માટેની અમારી લડત છે. બીજી વાત, ગામડા પેલા સંડાસો નહીં હતા, સંડાસો આવી ગયા. નળ સે જલની યોજના, ગામડા નળ આવી ગયા. હવે જળ આવ્યો કે નહીં તો તમે નક્કી કરવાનો છો. અમે કારના બૂમો પાડીએ છીએ કે આ ભાજપ વાળા ચોર છે. એનો મુખ્ય હેતુ જે છે કે જાજરાના જળ ખાઈ નરેગા અમે ટ્રાઇબલ યોજના ખાવાના કારણે આ નરેશ બારિયા ભાજપ વાળાને કે છે ચોર ભાઈ, ચોર છે ભાઈ, ચોર છે. તો મારી જનતા બોલે છે ભાજપ સરકાર ચોર છે. તો હવે બોલે ભાજપ સરકાર ચોર છે. કે ચોર હશે તો જ કે ને. આ લોકો તો એમને પેટમાં દુખે. આ લોકો કે તો ભાજપને પેટમાં દુખતો નથી. પણ એક ડાયલોગ કઈ આવી ગયો કે ટાઈગર અભી જિંદા હે, તો આ લોકોને પેટમાં કળા થાય. સાહેબ તમારા પેટમાં કેમ દુખે? મને આ મને પેટમાં દુખતું નથી, પણ ટાઈગર જંગલમાં રહેવો જોઈએ તો શેર કઈ રહેવો જોઈએ? સાચો બોલજો. શેરની વાત એવી છે, શેર કઈ રહેવું જોઈએ? શેરની વાત એવી છે કે જયારે આપણા પાવે ને તો કોઈ અને એમ ખકેર દે, એમ ભાઈ એમ ખકેર દે એમ. શેરની વાત એવી છે કે લોકો ઉપનામ આપે છે. શેર જૈસા હમારા આદમી હે. બરાબર. પણ આજે જનતાના મુદ્દાની વાત કરવા માટે કોઈ પણ માણસ તૈયાર નથી. આ તો રાજકારણની ગરમાગરમી છે. પેલા કે એમ છે, પેલો કે એમ છે, આ ચાલી રહી છે. અને 2027 માં યુવાઓને ન્યાય આપવાના છે. એમાં આજે પેલું પગથિયું છે આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત લડાવવાના છે. આજે ભાજપને પેટમાં તેલ એટલા માટે રેડાયું છે કે અમારા ઝાલોદમાં અમારા ચૈતર વસાવા આવ્યા, ત્યાંથી સરપંચો જોડાયા અને સરપંચોએ નક્કી કર્યું છે કે અમે બદલાવની રાજનીતિ કરીશું. અમે મારામારીની રાજનીતિ કરવા વાળા નથી. પણ આ જંગલી રાજ વાળા એમ કે છે કે હું મારી નાખી, હું કાપી નાખી. મારવાની કાપવાની કઈ વાત નથી બોલ્યા. નું ધાવણ યાદ કરાવે ને એનો અર્થ એવો થાય કે અહીંયા બેહવા દઈએ ને, અહીંયા પહેવા દઈએ ને, મારી કરીને પણ અમે એ રાજનીતિ બદલાવની રાજનીતિ જયારે બોલે ને કે જબ તક તોડેંગે નહીં છોડેંગે નહીં, આનો મતલબ શું થાય છે?
આ લોકોને સ્વીકારવા માટે આમ આદમી પાર્ટી તૈયાર નથી હાલમાં, એવું અમે લાગે છે. નક્કી કર્યું છે हाँ, जब तक तो हाँ। छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं किसको, भाजपा को किस प्रकार से तोड़ो, કેવી રીતે તોડવાના, એવી રીતે તોડીશું કે એ લોકો જ્યાં હશે ને ત્યાંથી ધમકી, ઉપાડી આ ધમકી છે, ફેંકી દેવાના ધમકી છે, ધમકી છે આ. અમે ના, ના, ધમકી છે. એ લોકોને હરાવવા માંગીએ છે ને અહીંથી ના, જે ના, હું તાલુકા પંચાયત જિલ્લા આ પંચાયત શું આ અમારા ધમકી? યુવાઓ કબજો શું આ કરશે ધમકી છે? અને સ્વચ્છ સભ્યથી સાહેબ, અમે શું આ આ ધમકી છે? દાહોદ જિલ્લામાં નહીં પૂરા ગુજરાતમાં હું એમ અમે પૂછું, શું આ ધમકી છે? આ ધમકી છે? નહીં ધમકી નથી તો અમારી પહેલી બી કોઈ ધમકી નહીં હતી. પહેલી ધમકી છે અરે, કેવી સીધી રીતે ધમકી ધમકી? શું અહીં? પૂછી લો તમે એમને તમે તો- એક ના, ના, કામ કરો, તમે, સાહેબ. એક કામ કરો આપણે ડિબેટ થી એમને ડિબેટ બોલાવીએ બોલાવીશ. એને કેટલું ચોક્કસ કામ આપણે કર્યું, બોલાવીશ. ચોક્કસ હું બોલાવીશ. અમે કેટલું કામ કર્યું અમારી આમ આદમી પાર્ટીની પૂરી જનતા Challenge આપો સાથે છો? એ લોકોને કહો કે એ હિસાબ તમે- લઈને આવે તમે અમે challenge આપો હિસાબ છો? માંગીએ એ Debate લોકો આપો? એમ કહે છે કે અમે ડોહાના કામ કરીએ અમે પેલાના કામ કરીએ સાહેબ તમારા ઘરમાંથી નથી આપતા તમે ચણા વાટી નથી આપતા તમે મકાઈ કાપી હવે નથી આપતા તમે ડાંગર આમ કાપી આદમી નથી પાર્ટી આપતા તમારે લોકોનો ટેક્સ આવે છે એમાંથી કામ આલો છો અને સરકારી રૂએ આલવું પડે તમે તો ગરીબ મેળા કરી કરીને લોકોને ભ્રમાવી રાખી છે અત્યારે શાળાઓ છે શાળાઓમાં અત્યારે સીપીએડ જે શિક્ષકો જોઈએ સીપીએડ વાળા કે એટેડી વાળા બીએડ વાળા શિક્ષકો પૂરતા નથી અને જે રમત ગમતની વાત કરવામાં આવે ફિઝિકલ કોઈ પણ શિક્ષક લેવામાં આવતા નથી બસ નેતાઓ આવી જાય છે કે રમતમાં ઉદ્ઘાટન કરો ને રમો હવે ત્યાં તમારી શાળાઓમાં નથી તો કોઈ પ્રકારની રમતો થતી અને તમે એને રમતમાં ફેરવી દીધી ત્યાં કર્મચારી તો તમે એવો ફિઝિકલ વાળો કોઈને રોક્યો નથી તો કઈ રીતે તમે આ શિક્ષણને સુધારશો અને તમારી ભાજપ આવીને સાહેબ ત્યાંથી આ તમારી સાહેબ મારી નથી સાહેબ, તમારી કઈ ના, 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 તમારી મારી કઈ આ ભાજપ આવીને મારી સાહેબ, કઈ ભા- સાહેબ, મારી મારી- મારી એક ના ના મારી એક મિનિટ તમે પર્સનલ કરો છો, ભાજપ સરકાર છે બધાની છે, મારા ઉપર કેમ ડોરેડો? ભાજપ આવી ત્યારથી દેખો શિક્ષણનો વેપાર કર્યો દરેક જગ્યાએ સંસ્થાઓ કરી દીધી કે સાહેબ, ભાઈ, પહેલા digital, ધોરણથી- બધો digital થઈ ગયો, બધો પહેલા digital થઈ ધોરણથી ગયો. માંડીને તમે ફી ઉઘરાવવાની નીતિ કરી દીધી છે સરકારી શાળાઓમાં પૂરતા ઓરડા નથી સરકારી શાળાઓમાં જ્યાં ઓરડા થયા હતા તમારા સરકારી શિક્ષકો નથી મને- અને સાથે સાહેબ, તમારી વાત સાથે આપો. સાથે સાંભળી લો એ શિક્ષકો જે આચાર્યો છે જે કર્મચારીઓ છે એને તમે વારંવાર દોડાયા કરો છો ત્યાં સ્કૂલ પર રહેવા દેતા નથી એમને મરજી માફકનું કામ નથી કરવા દેતા એના કારણે ત્યાં શિક્ષણ નબળું પડ્યું છે અને પાછા થોપો છો કે અમારી સરકાર અમારો વિકાસ ભાઈ તમારો વિકાસ પેદા થયો ને એ વિકાસ હજુ પેદા થવાનો બાકી છે અને આ પબ્લિક ત્રાસી ગઈ છે નરેશભાઈ બારિયા જો કે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી, આપણે અત્યારે વાત થઈ રહી છે, એક બે સવાલ પૂછવાનો છું. આમે શું છે કે જો આ બે ડાયલોગ ચાલી રહ્યા છે દાહોદ જિલ્લાના અંદર આ ગરમા ગરમીના માહોલ પેદા કર્યા. गलत क्या सोचा था, लौटेंगे नहीं जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. तो આ જો ડાયલોગ આમ આદમી પાર્ટીના ચેતરભાઈ વસાવા જો કે વિધાયક ડેડિયાપાડા છે અહીંયા દાહોદની ભૂમિમાં આવીને કહી ગયા તો આ લોકોને બરોબર લાગ્યો, રીલ બનાવી, જલન થઈ. ના, 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 સાહેબ, ભાજપ વાળાને ના, 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 જલન થઈ. સાહેબ, બોલવા દો સાહેબ. આ ડાયલોગ બરોબર લાગ્યો અને આ કે ભાજપ વાળાને જલન થઈ, કોઈ જલન થઈ નથી. પણ જયારે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિત્વ જલતી એ ગાડી તો ધુઆ નીકળતા સાહેબ મારે બોલવા દો કે સાહેબ તમારા ડાયલોગ લીઝ પાછું ન હા, હા. જયારે બોલ્યા કે ટાઈગર અભી જિંદા હે તો એવું જલન થઈ સાહેબ કે દેખો આ અહીંયા આવી ગયા. તો હું એમ કહેવા માંગુ આ લોકોનો પેટ મેં કેમ દુખે? તમારા પેટ પર્સનલ થોડી કઈ કીધી સાહેબ, ને કોઈ પેલા કોઈ ધમકી થોડી અમારે આપી સાહેબ. personal નો તમને કોઈ પૂરો સવાલ વિડિયો જોયો જ નથી. નથી. અમે જે આ એવા નેતા છે ક્યાંય બોલતા નથી એને એક જ સવાલ કરવા માંગીએ છીએ તમે આદિવાસી સમાજ માટે નથી લડ્યા તમે કોઈ પણ પ્રશ્ન ઉઠાવ્યો નથી એના કારણે તમે ટાઈગર કહેવાના લાયક નથી ને પોતે ટાઈગર કહેવા છેલ્લે- માંગો છો તો કોઈ તમને માનવાનું છેલ્લે શું તમે કહેવા છે માંગો? ને, તમે છેલ્લે શું કહેવા માંગો? તમે છેલ્લે- સભ્યના અભાવના પ્રમાણે તમે છેલ્લે શું છેલ્લે કહેવા માંગો? એટલું જ કહેવા માંગીશ કે આ ભાજપ વાળા આયા આઉટસોર્સિંગ નું જે યોજના લાયા એ અમને સહેજ પણ ગમતી નથી દરેક કચેરીઓમાં ટકાવારી લેવામાં આવે એમાં દરેક વસ્તુ આવી ગઈ એમાં શાળાઓમાંથી ટકાવારી લેવામાં આવે સંચાલકો પાસેથી આંગણવાડી વાળા પાસેથી સરકારી દુકાનો વાળા પાસે આ ટકાવારી બંધ થવી જોઈએ એના માટેની અમારી લડત છે જીએસટી બંધ થવી જોઈએ એના માટેની અમારી લડત છે આ જે દરેક માણસના દેવા માથા પર દેવું થઈ ગયું છે તો આ દેવા માટે સરકારે એક એવી યોજના બનાવે કે એ યોજના થકી અમારો માણસ કર્જા મુક્ત થઈ જાય એમને દરેક અત્યારે કરોડો જે કંપનીઓને એ લોકોએ કર્જો માફ કરવા માટેનો આપે છે તો અમારા ગરીબ માણસોનું
આજથી જ જાહેર કરી દે કે ચલો આ કરજો માફ. અત્યારે જે આ જે વરસાદ પડ્યો એના કારણે અમારો પાક ધોવાઈ ગયો છે. અત્યારે લોકોને ખેડૂતોને ખાવા નથી મળે એવી પરિસ્થિતિ થઈ ગઈ. તો એ આ ખરેખર આ જે વર્ષની શિક્ષણ ફી છે, દરેક જે ખાનગી સ્કૂલોમાં અમારા બાળકો ભણે છે, જે ખેડૂતોના એમની વાર્ષિક જે ફી થાય છે એ ફી માફ કરાવે ખાનગી શાળાઓ પાસે, એવી અમારી માંગ છે. અને આ બધી માંગો ના પૂરી થાય તો હું તો કહીશ ચોર છે ભાઈ, ચોર છે. લોકો બોલશે, શું બોલશે મને ખબર નથી સર, બોલશે કઈક તો અમે ખબર ભાજપ સરકાર ચોર છે. તો આ લોકો કે છે ખુલ્લમ ખુલ્લા કે ચોર છે ભાઈ, ચોર છે, ભાજપ સરકાર ચોર છે. તો આ લોકો બડા ગર્વથી વાત કરે, પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો એક બે ડાયલોગ હું આપી દે, આ લોકોના પેટનો પાણીનો હલન ચલન થઈ જાય. ખેર આ તો સત્તાનો ખેલ છે. એક પાર્ટી પક્ષ અને વિપક્ષ છે, અને સત્તાધારી પાર્ટીના ઉપર સત્તાધારી હોય આના લીધે આનાથી સવાલ પૂછવામાં આવશે. ખેર તમે જોતા રહો આરજે ભારત ન્યૂઝ 7. આ પૂરા જો અમને વાતો કરી છે, કેમ કે નરેશભાઈ બારિયા સંગઠન મંત્રી છે પૂરા ગુજરાત રાજ્યના આમ આદમી પાર્ટીના, અને ઘણી વાતો અમને કરી. તમે શું કહેવા માંગો છો? આ સાહેબને એમ કે મને ધમકી આપી, પણ તમને પૂરો સમાચાર જોયો હતો તો આ ધમકી વાળા શબ્દ અમે આની એનાલાઇઝ નથી કરી શક્યા કે ભાઈ ધમકી હતી કે શું હતો, પણ મને નથી લાગતો કે ધમકી હતી એ વાત થી, કેમ કે આ સત્તાનો ખેલ છે. બરાબર, તમે જોતા રહેજો આરજે ભારત ન્યૂઝ 7. ફરી મળીશ બીજા સમાચાર સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર. નમસ્કાર.